અત્યારે ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છે અને મિત્રો અત્યારે સોમનાથથી ડાયરેક્ટ અમે અત્યારે દ્વારકા આવી ગયા અને અત્યારે મંદિર પણ દેખાય છે અને મિત્રો અહીંનો રસ્તા જો તમે. ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો મિત્રો અત્યારે ફાઇનલી શું કહેવાય દ્વારકાધીશની ધજાના દર્શન કરી લ્યો પછી તમને અંદરથી અહીંયા. તો ચલો કન્ટિન્યુ. ટેકનોલોજી તો મારા ફૂઈની તૈયાર થવાની તો ભાઈ કેમ છો મિત્રો. તો અત્યારે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા મિત્રો. સોમનાથથી સીધા અમે દ્વારકા આવ્યા. તો ચલો તમને પણ મંદિરના અત્યારે શું કહેવાય ત્યાં થમતો હોય અને વ્યૂ જો. તો ચલો તમને દર્શન કરાવું દ્વારકાધીશ. ચલો મિત્રો બધા દ્વારકાધીશના પેલા દર્શન કરી લો. અત્યારે આરતી લેવાનો સમય થઈ ગયો એટલે આરતીના લેવા જવાની છે એટલે બધા નીકળી જશે. તો ચલો કન્ટિન્યુ બ્લોગ લો. બ્લોગમાં બધા વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર આવી જશે. મિત્રો ફાઇનલી અત્યારે દ્વારકા પહોંચી ગયા અને આ ગોમતી ઘાટ અને મિત્રો તમને મંદિર દેખાતું જશે. અત્યારે આપણે મંદિરની હાવ બાજુમાં આવી ગયા છે અને આ બધા અત્યારે જાય છે. તો આની અંદર શું કહેવાય સ્નાન કરવાનું છે. અત્યારે ગોમતી કાંઠે અત્યારે પહોંચી ગયા છે અને જો તો હવે અત્યારે અમે હાથ પગું ધોઈ નાખીએ. ખેવાળ છે ધ્યાન રાખવું. આ ખેવાળ છે આપ કેરા હોય તો મેલ જાય હાલ દે ભાઈ નાખ દેવામાં તેલ લેવું જોઈએ. જક્ષી જરાક રાખવા રજો આજે પ્રસાદ લઈ જવાનું છો ઘેરે ખીંદે હું દ્વારકા. तारी धोली धजाओ फरके तारी धोली धजाओ फरके हे तारी धोली धजाओ फरके के. તો મિત્રો અત્યારે અમે છે ને આરતી દરિયા બાજુ. કન્ટિન્યુ બ્લોગ જોતા રહો.
દ્વારકા બહુ મોડું થઈ ગયું અને અંધારું થઈ ગયું. પછી અમે અચાનક પછી છે ને ભીમરાણા બાજુમાં એક ધામ મસ્ત છે, રહેવાની સુવિધા બહુ મસ્ત હતી. તો પછી ત્યાં આવ્યા. અત્યારે તો બધા ફ્રેશ થવા ગયા છે. તો તમને પણ આપણે દર્શન કરાવવું અને પછી આપણે બેટ દ્વારકા જવાના છે. એટલે એ બ્લોગ આપણે બીજો બ્લોગ બનાવીશું. તો ચલો વિડીયો કન્ટિન્યુ.